Know and Tell with Cosmo. Hello, everyone, and welcome to Know and Tell with Cosmos, at another episode in our Gujarati Literature Authors series. ગુજરાતી સાહિત્યમાં એક અલાયદું નામ કે જેમની લેખની અને વાકછટા બંને ખૂબ જ ઉભરીને આવી છે એ છે ડૉક્ટર વિનોદ જોશી. ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના વર્ષો સુધી હેડ અને કુલપતિ રહી ચૂકેલા વિનોદભાઈ મૂળ તળના કવિ. આધુનિકતાને સંપૂર્ણપણે સ્વીકારી પણ મૂળ સાથે જોડાયેલા ગીત કવિ. થાંભલીનો ટેકો ને ઓશરીની કોર, કણબીની છોકરીએ પાડ્યો રે મોર, કે પછી એક કાચી સોપારીનો કટકો, કે રે વણઝારા તારી કાનશીએ તોડ્યો મારો સોનેરી વાળ. આ બધી રચનાઓ એમની આપણામાં કશું જીવંત કરી દે છે. એ માત્ર શબ્દ નથી. અને એમની બીજી રચનાઓ છે કારેલું કે મોતીડે વધારેલું, એ બધી રચનાઓથી એ નાની અમથી ટીખળ પણ કરી લે છે. અને પછીની રચનાઓ કે કૂચીરે આપો બાઈજી, એનાથી એ આપણામાં એવા ભાવ જગાડે છે કે એક સાથે ડૂમો અને ડુસકો બંને ભરાઈ જાય છે. આવા કવિ પોતાની જ કવિતાને જે રીતે પ્રસ્તુત કરે છે એ રીતે પ્રસ્તુત કરે છે કે સાંભળનારને ગર્વ થાય છે. એમને પોતાની રચનાઓ પર તો ગર્વ છે જ, પણ સાંભળનારને વધારે ગર્વ થાય છે એ રીતે એ રિસાઇટ કરે છે. આજકાલના કવિઓમાં જે પોતાની પોયમ્સ રિસાઇટ કરે અને શબ્દોને જીવંત રાખે એવા ખૂબ ઓછા કવિમાંના એક છે. એમને સમજવા કે એમની સર્જનતાને સમજવા માટે આપણે દરિયામાં એવી ડૂબકી લગાડીએ છીએ કે જ્યાં મધદરિયે પાણી શાંત નથી પણ ઘૂઘવાટ ભર્યો છે. એ ઘૂઘવાટ પછી ભાવનો હોય, વિચારોનો હોય, કે જેને એક કિનારો, એક સરખો કિનારો ક્યારેય મળતો નથી. કવિતા, ગઝલ, સાહિત્ય, ભાષા, ગીતો અને રાઇટિંગના એક બીજી બાજુ કે અધર વ્યૂ, એનો તમને માસ્ટર ક્લાસ તો મળશે જ. સાથે સાથે આજના એપિસોડમાં એ માસ્ટર ક્લાસ મળશે કે કોઈ વસ્તુને, સિમ્પલ વસ્તુને કેવી રીતે આપણે ઓર્ડિનરીને એક્સ્ટ્રા ઓર્ડિનરી તરીકે જોઈ શકીએ, અથવા કેટલી ઝીણવટભરી રીતે તમે કોઈ વસ્તુને, તમારા ભાવને અને ખુદને સ્વીકારી શકો છો. તો આવો આવા એક કવિની થોડી જાણીતી અને થોડી અજાણી એવી વાતો સાંભળીએ, માણીએ અને આકંઠ થઈએ એની સાથે. વેલકમ to you all my viewers on this show Know and Tell with Cosmos, and another episode with Vinod Joshi, and renowned poet and renowned person. So, ખૂબ રિસ્પેક્ટ, ખૂબ પ્રેમ અને થોડી નર્વસનેસ સાથે વી વેલકમ કરીએ આપણે વિનોદભાઈનું નો એન્ડ ટેલ વિથ કોસ્મોસના આ નવા સેશનમાં. વેલકમ સર ટુ ધીસ ન્યૂ સેશન. થેન્ક યુ. આજે હું મુલાકાત કરતાં વધારે એક ભાવક તરીકે તમારી સાથે વાતો કરીશ તો મજા આવશે. એક હળવા સવાલ, આપણે એક્ઝામમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય એટલે બધા રાજી થઈ જાય સ્ટુડન્ટ કે ભાઈ ચલો ઇઝી સવાલ હશે, પણ એના જે ચોઇસીસ હોય એ જ એટલા ગૂંચવાડાવાળા હોય છે. એનાથી આપણે સ્ટાર્ટ કરીએ. તમારી માટે કવિતાઓ એટલે શું? મને ખબર છે દિલ, જીગર, જાન, ફેફડા બધું જ હશે. તમારી નસમાં કદાચ લોહી કરતાં વધારે કવિતાઓ તમને પોષતી હશે, પણ તમારા મતે કવિતા એ વધારે ઓબ્ઝર્વેશન છે કે એન્વાયરમેન્ટની અસર છે? મારા માટે તમે ધાર્યું હશે એના કરતાં સાવ જુદું જ છે. ઓકે. મારા માટે કવિતા એ ભાષા ક્રીડા છે. ઓકે. મને મળેલી ભાષા સાથેનો મારો જે અનુબંધ છે એને હું એક્સપ્લોર કરું છું. કવિતા કે કોઈ પણ કલા એ બુદ્ધિની પ્રવૃત્તિ છે. કરેક્ટ. માણસ જન્મે ત્યારે તો એ કલાકાર તરીકે વ્યક્ત નથી થતો. જન્મે છે ત્યારે તો માત્ર એ શ્વાસ લે છે, જીવે છે, મૃત્યુનો સામનો કરે છે. કારણ કે નાભિનાળ કપાય પછી એણે પોતાની રીતે શ્વાસ લેવાનો છે. જગતમાં આવ્યા પછી એને જે સંસ્કારો મળે છે, સંસ્કાર એટલે સામાજિક કે સાંસ્કૃતિક સંદર્ભના સંસ્કારની વાત નથી કરતો, તો ઇમ્પ્રેશન્સ, એને
અંધકાર પ્રકાશ એની ખબર પડે છે, એને સ્પર્શની ખબર પડે છે. આવી જે ઇમ્પ્રેશન્સ એ ઝીલે છે એના પ્રભાવમાં એ એની પ્રતિક્રિયાઓ આપે છે. એવી જ એક ઇમ્પ્રેશન છે ભાષા. બાળકને ખબર નથી કે પોતે ભાષા સાંભળે છે, કરેક્ટ. એ સાંભળે છે અવાજ. કાળક્રમે એને ખબર પડે છે કે આ જે અવાજ છે એ લેંગ્વેજ અર્થ આપે છે, ઓકે. અર્થ આપે છે. પછી એ પોતે પણ ઉપયોગમાં લેવા માંડે છે. એટલે આ બહારથી આવેલી જે સામગ્રી છે ભાષા નામની, એને તમે કળાનું રૂપ આપો છો, અને એ રૂપ આપતી વખતે એ આખી બુદ્ધિની પ્રક્રિયા બને છે. એટલે મારા માટે માત્ર કવિતા નહીં, કોઈ પણ કલા એ આ રીતે બુદ્ધિનું પરિણામ છે. અલબત્ત એમાં પ્રતિભા કેન્દ્રમાં હોય છે, પણ તમારા પ્રશ્નનો જવાબ તો આટલો જ છે કે એ ભાષા ક્રીડા છે, કવિતા એ ભાષા ક્રીડા છે મારે મન. બહુ જ અલગ અને ન ધારી હોય એવો તમે વાત કરી. ખૂબ સરસ. તમારી કવિતાઓમાં રોજિંદા શબ્દો તમે ખૂબ અદ્ભુત રીતે વણી અને અજમાવો છો, શબ્દ જો સાચો લાગે તો આ પ્રયોગો માટે તમને ચિત્ત કે કિક સ્ટાર્ટ ક્યાંથી મળે છે? મેં હમણાં જ કહ્યું એમ, ભાષા ઝીલવામાં આવે છે. ભાષા અંદરથી આવતી નથી, એ ઇમ્પોઝડ છે, એપ્લાઇડ છે. કોઈ જન્મથી તો ભાષા લઈને આવતું નથી. તો તમે જે ભાષા સંસ્કારો ઝીલ્યા હોય એની અસર તમારી વોકેબ્યુલરી પર હોય. મારું ઘડતર એવી રીતે થયું છે કે જેમાં ગ્રામ ભાષા અને સંસ્કૃત પ્રચુર ભાષા એ બંનેનો સમન્વય થયો છે. એટલે મારા ચિત્તમાં એ શબ્દો ઝીલાયા છે. એવું બને કે કોઈ એક શબ્દ અચાનક મને પકડે અને પછી એની સાથે સાથે મને ખેંચી જાય, અને એની પાછળ પાછળ બીજા શબ્દો પણ એની રમત કરતા કરતા આવી જાય, અને એમાં હું મારી જે ક્ષમતા હોય એ શબ્દોને રમાડવાની એનો ઉપયોગ કરું. એટલે કોઈ શબ્દો આમ તમે કહો છો એમ અગાઉથી ગોઠવેલા તો હોતા નથી, પણ એની તમે શબ્દ વાપરો એ વાપરીને કહું તો કિક વાગતી હોય છે કોઈ શબ્દ. વન્ડરફુલ. બહુ સરસ વાત કરી કે શબ્દો એક તમે પકડી લો અને એની પાછળ પાછળ બીજા શબ્દો ઓટોમેટિક આવતા જાય અને તમે એની સાથે ગોષ્ઠી કરતા જાઓ. જેમ બે આંખમાંથી કઈ આંખ જુદી એ કેવું ખૂબ અઘરું હોય છે, એવો એક પ્રશ્ન કે આપની પરંપરાની કવિતા અને આધુનિક અથવા અતિ આધુનિક કવિતા ને કેવી રીતે આપ જુદી ગણશો? તમારી જ પોતાની કવિતા, કેમ કે બંને તમારામાં છે. કે તમે કહ્યું એમ કે વિલેજ સાઈડનું તમારું જે બાળપણ કે જે વીત્યું એની બી અસર છે, પ્લસ અત્યારે તમે જે બધું મોડર્ન આખા વર્લ્ડમાં લિટરેચર છે એની બી અસર છે. મારી બહુ સ્પષ્ટ સમજણ છે આ બાબતે, અને તે એ કે કવિતા લખતો માણસ એ કોઈ ચોક્કસ યુગનો હોય એવું આપણે એને લેબલ આપી ન શકીએ. સમય સંદર્ભમાં બરાબર છે કે આ ફલાણી સદીમાં થયો, આ ફલાણી સદીમાં થયો વગેરે, એ તો એની એક સમય સાથેની ઓળખ છે. પણ એનું જે સંવિદ છે એ તો અનેક સમયોમાં આવન જાવન કરતું હોય છે. આ ક્ષણે આપણે બેઠા બેઠા વાત કરીએ છીએ, પણ આપણી અંદર અનેક સમયો એની આવૃત્તિ લઈ રહ્યા હોય છે. એટલે આ ક્ષણે હું રામની પ્રતીક્ષા કરતી શબરી સુધી પણ પહોંચી જઈ શકું, અને આ જ ક્ષણે હું ટ્રમ્પ હવે આજે શું વિધાન કરે છે ત્યાં સુધી પણ હોઈ શકું. એટલે સમયના આ બધા અનેક સ્થિત્યંતરો મનુષ્યના ચિત્તમાં વારાફેરા લેતા હોય છે. એટલે કવિને કોઈ એક સમયનો કહેવો એ વાતથી હું સંમત નથી. હું એક જ વાતે સંમત છું, અને તે એ કે કવિ ભાવવાદી છે.
એ અમુક સમયનો છે એમ નહીં કે આધુનિકતાવાદી છે, અનુઆધુનિકતાવાદી છે, એવા કોઈ કોષ્ટકમાં હું મને બાંધતો નથી. કારણ કે હું એવા અભિગમથી નથી લખતો કે હું કયા સમયમાં જીવું છું અને મારે કેવી કવિતા લખવી જોઈએ. મેં આ અભિગમથી કશું લખ્યું નથી. હું એમ માનું છું કે ભાવ એ કોઈ પણ સમયે સાતત્યપૂર્વકના અને સમાન છે. એટલે તમે 5000 વર્ષ પહેલાંના મનુષ્યની અને આજના મનુષ્યની જે ભાવ જગતની પરિસીમાઓ છે એને અલગ નહીં કરી શકો. એ એક સરખી હશે. એને ભાષા પણ નડતી નથી, એને સ્થળ પણ નડતા નથી, એને સમય પણ નડતો નથી. તો જે આવા ત્રિપરિમાણથી મુક્ત હોય એ ભાવ મારા માટે મહત્વ વધારે ઇમ્પોર્ટન્ટ રાધર દેન સમય કે વસ્તુ જગત નહીં, ભાવ જગત. મટીરિયલ ટૂંકમાં કહું તો આટલું. એટલે ઇંગ્લિશમાં એક સરસ લાઈન છે કે વર્ડ્સ એન્ડ બુક્સ, વિથ બુક્સ યુ કેન ટ્રાવેલ એનીવેર યુ વોન્ટ, યુ કેન ઇમેજિન એનીથિંગ યુ વોન્ટ એન્ડ યુ કેન બી એનીથિંગ યુ વોન્ટ. બરાબર છે. ટ્રાવેલની આપણે વાત કરી કે વર્ડ્સ આપણને ગમે તે જગ્યાએ લઈ જઈ શકે. એ જ વાત ઉપરથી આપના સાહિત્ય ઉપર વિશ્વ સાહિત્યનો કેટલો પ્રભાવ ખરો કે નહીં પહેલાં તો, અને કેટલો, કેમ કે આપ લિટરેચરના સ્ટુડન્ટ રહી ચૂક્યા છો. સો જેમ આપણે વાત કરીએ એમ વિલેજનો પ્રભાવ તો ખરો, પણ વિશ્વ સાહિત્યનો કોઈ પ્રભાવ ખરો? એટલે આમ તો એ મારી કવિતા વાંચનારે શોધવાનો હોય, પણ મેં જે કંઈ વાંચ્યું હોય, જે કંઈ વિચાર્યું હોય, સ્વાભાવિક જ એ મારી અંદર સંગ્રહાયું હોય. ચિત્ત એક એવી જગ્યા છે કે જ્યાં આવું ઘણું બધું સંચિત હોય છે અને ક્યારે કઈ બારી ખુલી જાય કંઈ કહેવાય નહીં. તો આવું બની શકે કે, અને આમ ભાષા ઉછીની છે ને, હું તો કંઈ લાવ્યો નથી ભાષા, એ તો કોઈ આપેલી છે. મારી એક રચનામાં એવી પંક્તિઓ છે, હેજી મારું ભણતર ભૂલાવો મારા સાહેબા, કાઢો મુને ઉછીની બારાખડીની બારને. આવી પંક્તિઓ છે. આ બારાખડી ઉછીની છે અને હું જે કંઈ લખીશ એ કક્કો બારાક્ષરી બહારનું તો છે જ નહીં, જે મને શીખવવામાં આવ્યું છે. તો મૌલિકતાનો દાવો કરવાનો કોઈ અભરખો મને નથી. વાહ, સરસ, ખૂબ સરસ. તો કોઈ વખત એવું થયું કે તમને ભાષા અને સંવેદનાઓની ઘટ પડી હોય આપને? મને ભાષા હંમેશા અધૂરી લાગી છે. ઓહો. ભાષા એ વધુમાં વધુ ઉપયોગમાં લેવાતું અને તે છતાં તકલાદી એવું માધ્યમ છે. તકલાદી? જી. મને એમ થાય કે મને જો ભાષા મળી ન હોત તો હું જે સંવેદું છું, હું જે અનુભવું છું, અથવા મારી જે ઇન્સ્ટિંક્ટ છે એને હું અકબંધ યથાવત જીવી શકું, ઝીલી શકું. અચ્છા. મને ભાષા ઇન્ટરપ્ટ કરે છે. એટલે કે હું જે કંઈ અનુભવું એ તરત ભાષામાં પરિવર્તિત થઈ જાય છે. મારે ભાષાથી અજાણ્યા બની જવું છે, પણ હવે પરિસ્થિતિ એ છે કે હું એને ઉતરી શકતો નથી. હું જે કોઈ વ્યક્તિને મળું, જે કોઈ પરિસ્થિતિમાં મુકાવું, જે કોઈ પદાર્થને જોઉં, એનું તરત અર્થઘટન મારા મનમાં શરૂ થઈ જાય છે અને એ ભાષામાં થાય છે. કરેક્ટ. જેને માટે હું નથી આવ્યો આ જગત પર, હું તો એને અનુભવવા માટે આવ્યો છું. આ તો હું આમ કહી રહ્યો છું, બાકી તો જન્મે છે એને તો ભાષાની કંઈ ખબર જ નથી. તો ભાષાની આ એક નડતર રૂપ જે રચના મને મળી છે એને કારણે હું વિક્ષોભ અનુભવું છું. એક કવિતામાં મેં લખ્યું છે, તું અણજાણી ભાષા, તારો સમજું કેવળ સાદ. સાદ છે, ભાષા નથી. તું એ કોઈક છે કે જે મને આ જગત પર લાવે છે. તું અણજાણી ભાષા, તારો સમજું કેવળ સાદ, પછી હૃદયમાં સંગોપીને કરું સહજ અનુવાદ. આ કવિતા છે એ અનુવાદ છે, સહજ લાગે એવો અનુવાદ
છે એ સહજ છે નહીં. છે નહીં. બહુ કરી તો તમને પણ તો નહીતર ભાષા વગર તો કઈ થઈ જ ના શકે. તમારા ભાવ અનુવાદ હા, તો કવિ ભાષા વગર વ્યક્ત કેવી રીતે થાય? હા એ જ. હું શિલ્પી હોત હા તો હું છીણી ટાંકણી ટાંકણું કરી. લઈને પથ્થર હા. કોતરતો હોત તો મારું માધ્યમ એ હોત. હું જો ગાયક હોત તો સ્વરના માધ્યમથી હું કંઈક કરી શકતો હોત. હું ચિત્રકાર હોત તો રંગ કે આકારના માધ્યમથી કશું કરતો હોત. હું જો કવિ છું તો ભાષા વગર હું શું કરું? કઈ જ નહીં. ભાષા જ માધ્યમ છે મારું. હા અને જેની સામે મારો આ પ્રતિકાર છે અથવા વિરોધ છે. ભાષા જ માધ્યમ છે તમારું. ભાષા સામે તમે નિર્બળતા અનુભવો છો? ભાષા એવું કંઈ? સામે હું નિર્બળતા અનુભવું છું એવું નહીં. મારી પાસે ભાષા એક એવું નિર્બળ માધ્યમ છે કે જેમાં મારે વ્યક્ત થવું છે એવી રીતે હું થઈ થઈ શકતો શકતા નથી. નથી. ભાષાનું માધ્યમ અપૂર્ણ છે. ઓહો. એક કવિ હું જે આવું કહે, અનુભવું છું એ મારી એ એમાં ભાષા અનુભૂતિ, ખૂટે છે. મારી અનુભૂતિનું જે વિશ્વ છે એ તો સંપૂર્ણ છે. હા પણ ભાષા પણ ભાષામાં એ વ્યક્ત થતું નથી. એટલું જ નહીં પણ ભાષા મને નડે છે કારણ કે હું મારા સંવેદનનો પૂરી અનુવાદ કરી દઉં છું. હું મારા સંવેદનનું અર્થઘટન કરી દઉં છું અને એને કારણે મને ખબર પડે છે કે આને પીડા કહેવાય, આને હર્ષ કહેવાય, આને શોક કહેવાય, આને ક્રોધ કહેવાય. તો આવું બધું હું જે વિચારું છું એને કારણે થઈને મને થતો જે અનુભવ છે એ સીમિત થઈ જાય છે. એટલે એવું પણ બની શકે ને, તમે એવું કહેવા માંગો છો કે તમારી માટે દુઃખ હોય, બીજા માટે ખુશી પણ વ્યક્ત કરી શકે. જો ભાષાનું આપણી પાસે પેલું ના હોત તો તમે જેને દુઃખ કહો છો એ કદાચ હું ખુશી કહું, એવું થઈ શકે? સંદર્ભ તો દરેકનો જુદો છે, જુદો છે. અર્થઘટન દરેકનું જુદું છે. દુશ્મન દેશમાં આપણા સૈનિકો મરે તો એ શહીદ થયેલા ગણાય અને એ જ દેશના લોકો અહીંયા મરે તો આપણે ઠાર માર્યા ગણાય. કરેક્ટ. આ અર્થઘટન છે ને. હા. પણ એમાં રહેલી જે મૃત્યુની પીડા છે એનું શું? એક સર્જક તરીકે મને જે સ્પર્શે છે તે પીડા, જે ભાવ છે. એટલે મારું લક્ષ્ય અર્થઘટન નથી, મારું લક્ષ્ય ભાવ છે. અને હું એટલે એમ માનું છું કે ભાષા એવી હોવી જોઈએ કે જે અર્થઘટનમાં તમને રોકી ન રાખે. એ તમને સીધી જ એના અર્થને ઓળંગીને એના સૌંદર્ય સુધી એની જે બ્યુટી છે, એનું જે એવું પરિમાણ કે જે તમને કોઈ પ્રકાશ આપે છે ત્યાં સુધી જો ભાષા પહોંચાડી શકે અને પછી ભલે એ નીકળી જાય. તો હું જે કરું છું એ પ્રકારનો પ્રયત્ન છે. હું મજબૂર છું કે મારે ભાષામાં જ લખવું પડે છે, પણ હું એવી રીતે લખું કે ભાષા ગૌણ બની જાય અથવા તો નિશેષ બની જાય અથવા તો એ એવી ડાયલ્યુટ થઈ જાય કે માધ્યમ મટીને સામગ્રી થઈ જાય. કરેક્ટ. જેથી કરીને તમે એને એક ફાટક તરીકે ન જુઓ કે આને આપણે ઓળંગવું પડશે. એને બદલે તમે એને ટપી જાઓ, તમે એને ઓળંગી જાઓ. તો ભાષા આવી રીતે કવિતામાં પ્રયોજવાનો મારો મનસૂબો હું અજમાવું છું. વાહ, ખૂબ સરસ. તમારી કવિતાઓમાં પ્રેમની અભિવ્યક્તિ કંઈક અલગ જ રીતે તમે કરો છો. તદ્દન આધુનિક સ્ટાઇલ લાગે, ક્યારેક પારંપરિક લાગે અને ક્યારેક આધ્યાત્મને લગોલગ જોડાણ અને અનુસંધાન કરી આપે. તો ખરેખર એની પાછળનું રહસ્ય પણ આ ભાવ જ છે? પ્રેમ નવો કે જૂનો હોય ખરો? ના. પ્રેમ આજનો અને આવતીકાલનો એમ હોય ખરો? ના. કે પ્રેમને તમે કોઈ એક પરિમાણમાં બાંધી શકો ખરા? ના. બિલકુલ નહીં. જે શાશ્વત છે, જે તમારા ભાવ જગતનું એક આંદોલન છે, એને તમે કોઈ પણ સમયે, કોઈ પણ રીતે, કોઈ પણ સમયની ભાષામાં, કોઈ પણ સમયના પરિમાણમાં એ મૂકી શકો. એટલે હું અત્યારના સમયની ભાષા મારી પાસે છે તો હું એમાં અત્યારે એ મૂકું છું. મેં હમણાં શબરીની વાત કરી. શબરી આજે નથી, પણ પ્રતીક્ષા છે. એના સમયે પણ હતી, અત્યારે પણ છે. તો શબરીની જે પ્રતીક્ષા હતી એ રામના આગમનથી પૂરી થતી હતી. આપણા સમયની જે પ્રતીક્ષા છે એ બે બ્લ્યુટિકથી પૂરી થાય છે. તો સમય બદલાય છે પણ ભાવ જે છે એ યથાવત રહે છે.
આ વાત નીકળી તો તમારી કવિતાઓ, તમારા ગીતોમાં કે તમારી ગઝલમાં ફેમિનિટી તમે ખૂબ સરસ રીતે રજૂઆત કરો છો. અને આપનું જે દીર્ઘ કાવ્ય છે સૈરંદ્રી, એ દ્રૌપદી વિશેનું કાવ્ય છે, પણ એમાં એવું વધારે લાગે કે એ દરેક વ્યક્તિનું કે દરેક સ્ત્રીનું છે કે જેની ઓળખ વિશેષ છે, જેને જીવવા માટે પોતાની ઓળખ ક્યાંક ને ક્યાંક છુપાવી પડતી હોય છે. તો એ લખતી વખતે તમે દ્રૌપદીની મહાભારતમાંથી બહાર કાઢી અને એક સમકાલીન સ્ત્રી તરીકે પણ જોઈતી? ખરેખર તો આ આપણા બધાની પરિસ્થિતિ છે. હા, સ્ત્રી કરતા માણસની પરિસ્થિતિ એ વધારે યોગ્ય અને એ રીતે એની વ્યાપ્તિ આપણે કરી શકીએ. કરેક્ટ. એવું છે કે તમારી અંદર એક એવું જગત છે જેને તમે ઓળખો છો, અને તમે જે જીવી રહ્યા છો અને તમને જે બીજા જોઈ રહ્યા છે એ એક બીજું જગત છે. કરેક્ટ. કોઈ પણ માણસ, આઈ રિપીટ, કોઈ પણ માણસ મિનિમમ ડ્યુઅલ હોય, એનામાં હંમેશા આ બે રૂપ તો હોય જ, બે પર્સનાલિટી હોય જ. એક એવી પર્સનાલિટી કે જે હિડન છે, જેને પોતે જ જાણે છે, અને એક એવી પર્સનાલિટી કે જે મેનેજ થયેલી છે, એણે કેવી રીતે અભિવ્યક્ત થવું છે એ એણે નક્કી કર્યું છે અને અભિવ્યક્ત થાય છે, એવી પર્સનાલિટી. લોકો જેના ગુણ ગાય છે એ આ બહારની વસ્તુ છે. એ આધાર કાર્ડથી માંડી, નેમ પ્લેટથી માંડીને તમારા કોઈ પણ એવોર્ડ પર ટંકાયેલા નામ સુધી એનું વિસ્તરણ છે. પણ તમારી અંદર તમે જે છો, જેને તમે પોતે જ જાણો છો, એ તમારું પોતાની જાત સાથેનું અનુસંધાન છે. એટલે કવિતામાં, સાહિત્યની કૃતિમાં બધું લાવવાનું તો છે ભાષામાં જ, પણ ભાવ જગત જો લાવવું હોય તો એના માટે એક સમાન ભૂમિકા રચવી પડે. એમાં સ્ત્રી અને પુરુષ ઓગળી જાય. જેમ કે પીડા છે તો પીડા સ્ત્રીને પણ હોય, પુરુષને પણ હોય, આનંદ પુરુષને પણ હોય, સ્ત્રીને પણ હોય. તો આ ભાવને તો કોઈ જાતિ છે જ નહીં. તો હું જે નારી ભાવની રચના કરું છું એમ તમે માનો છો, એ તો એક તમારું નિરીક્ષણ છે. ભાવને કોઈ જાતિ નથી. એટલે જો એ રીતે ગમતું હોય તો એ રીતે લઈ શકાય. એમાં અગેન ઇટ્સ ઓન રીડર્સ, કે સાંભળનારો પર છે કેવી રીતે લોકો ઓબ્ઝર્વ કરે છે. તમે અલગ અલગ ડિફરન્ટ સ્ફિયર્સમાં લખ્યું છે, એટલે કે તમે નોવેલ લખી છે, તમે ગઝલ લખી છે, તમે ગીતો લખ્યા છે, કવિતાઓ લખી છે. એમાં તમે એવું એક વખત મેં સાંભળેલું કે તમે એવું કીધું કે આપણી ગુજરાતી ભાષામાં અમુક ઇંગ્લિશ ભાષાના શબ્દોનો પ્રભાવ છે, જે ઇઝીલી આપણે કદાચ ખબર વગર બી આપણે વાપરીએ છીએ. તો ગુજરાતી ભાષા જે આપણે કે આપણું રિચ ગુજરાતી હેરિટેજ છે લિટરેચરનું, એ આપણે આગળ વધારવું હોય કે લોકો સુધી વધારે પહોંચાડવું હોય તો એને કોઈક ઇઝી લેંગ્વેજ કે જે એ લોકો સમજી શકે અને એમને રસ પડે એ રીતે આપણે વાપરીએ તો વધારે સારું. એમાં તમારો શું અભિપ્રાય છે? ભાષા છે એ સ્થિર કદી હોય નહીં, અને જો એ સ્થિર થઈ જાય તો એ મરી જાય. ભાષા હંમેશા નવા નવા શબ્દ પ્રયોગો, વાક્ય પ્રયોગો એ ઝીલતી રહેવી જોઈએ, અને એ રીતે એને આગળ વધારતી હોવી જોઈએ. આ જો શક્ય ન બને તો એ ભાષા ધીમે ધીમે ક્ષીણ થઈ જાય. જે પ્રભાવમાં તમે હો એ શબ્દો તમારી ભાષા ઉપર આપોઆપ અસર કરે. એમાં એવું જરૂરી નથી કે તમે શિક્ષિત હો તો અંગ્રેજી ભાષાના શબ્દો તમને પ્રભાવિત કરે, કે અશિક્ષિત હો તો તમને ગ્રામ ભાષાના શબ્દો પ્રભાવિત કરે. એવું કશું જ નથી. ભાષા એક અભિવ્યક્તિના માધ્યમ તરીકે તમે જ્યારે જોતા હો ત્યારે આ વસ્તુ સમજવી જરૂરી છે કે તમે વધુમાં વધુ તમને વ્યક્ત કરી શકો, અને જેની સામે વ્યક્ત કરો છો એ વધુમાં વધુ તમને સમજી શકે. એટલે કે બોલાય, સંભળાય અને સમજાય, આ ત્રણ વસ્તુ બને એટલે ભાષા સાધારણ રીતે સિદ્ધ થઈ ગઈ એમ કહેવાય. હવે એવી સ્ત્રીઓ કે જે અભણ હોય અને લગ્ન ગીતો ગાતી હોય ઉમળકાથી, ને એમાં
લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, આવા ગીતો હોય તો એમાં મોટરી જેવો અંગ્રેજી શબ્દ છે એવી એને ખબર નથી, પણ એ ગાય છે, કરેક્ટ બોલે પણ છે. કરેક્ટ તો આપણે હંમેશા ભાષાને સરળતા આવી રીતે આપી શકીએ કે જેમાં તમને બીજી ભાષાના શબ્દો છે અને એ આવે છે એ પ્રકારની કોઈ આભડછેટ રહેવી ન જોઈએ. કરેક્ટ તમે ભાષા તો સરવાળે તો તમારે અભિવ્યક્ત થવાનું છે. હા જેમાં તમે વધુમાં વધુ સારી રીતે અભિવ્યક્ત થઈ શકો એ ભાષા તમારા માટે ઉત્તમ છે. આમાંથી વધારે ખબર પડે તમે જે પહેલા કીધું કે ભાષા થોડી ડાયલ્યુટ થઈ જવી જોઈએ કે ગૌણ થઈ જવી જોઈએ અને ભાવ વ્યક્ત થઈ જવો જોઈએ, એ આમાં વધારે બિલકુલ. સમજણ પડે. બાળકને જ્યારે ભૂખ લાગે કે ઠંડી ગરમીનો અનુભવ થાય હમ ત્યારે એણે અભિવ્યક્ત થવું હોય છે હમ તો એની પાસે ભાષા નથી હમ તો એ રડે છે હમ અથવા તો એ કોઈ રીતનું હલનચલન હલનચલન. કરે અને આપણને એ ઈશારાથી સમજાય છે એના હા. કે એની હવે આ જરૂરિયાત છે. હું બોલું છું ત્યારે મારો હાથ અમુક રીતે હલે ચાલે છે, તો એ ભાષા જ્યાં નથી પહોંચતી ત્યાં એને મદદ કરે છે. એટલે સરવાળે તો આપણે આ જ કરવાનું છે, પણ હવે આ એક સાધન મળી ગયું છે તો એને ઉપયોગમાં લઈએ એટલે આપણું કામ સરળ થાય છે. બાકી તો આપણે આના માટે જ છીએ. કદાચ આપણે ભાષાને વધારે ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ ક્યારેક એવું. ના, એમાં એક સામેથી બીજો વિચાર પણ આવી શકે કે જો સાવ ભાષા વગરના હોઈએ તો આપણે પ્રાકૃત થઈ જઈએ, વળી હા. પાછા આપણી મૂળ સ્થિતિમાં જતા રહીએ કે એવું બધું. પણ તાત્વિક રીતે જો વિચારીએ તો આપણે આપણા મૂળથી છૂટીને ભાષા આવી એટલે ખસી ગયા છીએ અને એને કારણે આપણે આ બધું સમજતા થયા છીએ. જીવ જગત, આપણા આત્મા અને બ્રહ્મ ને આ બધું જે કંઈ આપણે વિચારી રહ્યા છીએ એ ભાષા વડે વિચારી રહ્યા છીએ. ઓફકોર્સ એનો મહિમા છે, હું એને નગણ્ય માનું છું એવું નથી, પણ હું ચોક્કસપણે એવું માનું છું કે એ પ્રાકૃતિક નથી. અને પ્રાકૃતિક નથી એટલે એટલા આપણે આપણા ન્યુક્લિયસથી દૂર જઈએ છીએ અને જેટલા દૂર જઈએ એટલા આપણે આપણી પાસે રહી શકતા નથી. કરેક્ટ. એટલે સૈરંધ્રીમાં જે વસ્તુ છે તે આ છે હા કે હું શું છું. જો મારે દ્રૌપદી તરીકે રહેવાનું હોય, જો મારે દાસી તરીકે રહેવાનું હોય, જો મારે યજ્ઞકન્યા તરીકે ઓળખાવાનું હોય કે હું દ્રુપદ સૂતા છું એવી રીતે મારે ઓળખાવાનું હોય તો હું કોણ છું? તો આ જે પ્રતીતિ છે, પોતાની જે પ્રતીતિ, એના ઉપરના આ બધા આવરણો છે અને એ આવરણોને ભેદીને તમારે તમારા સુધી પહોંચવાનું છે. મેં લખ્યું છે ક્યાંક, દરિયામાં ઓળઘોળ ટીપું ને ટીપામાં ઓળઘોળ દરિયાનો દેશ. દરિયામાં તમે ટીપું નાખો તો એ પછી દરિયામય બની જાય, પછી એ શોધ્યું ચડે નહીં. અને ટીપામાં દરિયાનો દેશ, તમે ટીપું લઈ લો તો એમાં દરિયો હોય જ, દરિયામાંથી એક ટીપું લો તો એમાં દરિયો હોય જ. આપણો તો આપણને આપણાથી છોડીને આપણને શોધવાનો વેશ. દરિયો ઢંકાય નહીં, ટીપું દેખાય નહીં, ટીપું દરિયાની વાત એવી કેવી કે ભૂલચૂક લેવી દેવી. તો આપણા વ્યવહારો છે બધા ભૂલચૂક લેવી દેવીના વ્યવહારો છે. આપણે કેટલુંક દેખાય છે અને કેટલુંક ઓગળી જાય છે. આ દ્વૈતમાં હંમેશા અટવાયેલા રહીએ છીએ. પણ આપણી અંદર જે છે, જે આપણું નર્યું વ્યક્તિત્વ છે એ તો આપણા સિવાય કોઈ જાણતું નથી. એટલે સૈરંધ્રી કર્ણને ચાહે છે એવો એક જે મુદ્દો સૈરંધ્રીના કેન્દ્રમાં છે એ વાત એ કોઈને નથી કરતી, એ કેવળ પોતે જાણે છે. અર્જુન એ એની દ્વૈતી પસંદગી છે, સેકન્ડરી ચોઇસ છે, એ પણ એ કોઈને કહી શકતી નથી. કરેક્ટ. આની સામે પ્રશ્નો ઉઠી શકે કે દ્રૌપદી મનમાં આવું શું કામ થાય? તો મારો પ્રતિપ્રશ્ન છે કે શું કામ ન થાય? શું કામ ના થાય? શું કામ ન થાય? થાય. એ કહે નહીં એટલું બની શકે, એ અલગ વસ્તુ છે. કદાચ અને દરેકના મનમાં આવું તો કંઈક કેટલું બધું થયેલું હશે. હું જ્યારે કોઈ સ્મશાને લઈ જવાતી લાશ જોઉં છું ત્યારે મને હંમેશા એવો પ્રશ્ન થાય છે કે એનામાં કેટલા બધા અનસંગ સોંગ્સ હશે, કેટલી બધી અનટોલ્ડ સ્ટોરીઝ હશે જેણે કોઈને કહેવા ધારી હોય અને નહીં કહી શકાય હોય. તો તમે સર્જક છો તો તમને તો એની ખબર પડવી જોઈએ ને, તમને એ વાર્તા સંભળાવવી જોઈએ, તમને એ ગીતનો સૂર પકડાવવો જોઈએ. તો આવું થઈ શકે. સર, એવું થાય છે કે તમને પ્રશ્ન પૂછવા કરતાં તમને સાંભળ્યા જ કરીએ. ના, મને પૂછો. અને જેમ તમે કહ્યું એમ, જો જગતમાં લોકો
આ ઓબ્ઝર્વ કરવા લાગે, કે આ ખબર પડવા લાગે કે સામેવાળાને કેટલી બધી વાતો, કેટલી બધી સ્ટોરીઝ અનટોલ્ડ હશે, કે એને કેટલું બધું કહેવું હશે, વ્યક્ત કરવું હશે, તો આ જગત કેટલું સારું થઈ જાય. કેમ ઘણા લોકો એવા હશે કે જે પોતાની જાત સાથે રૂબરૂ થવા માટે બહુ જ ડરતા હશે. જેમ તમે કહ્યું એમ કે પોતાની રો સેલ્ફ જે છે એ કદાચ સ્મશાને જ્યાં સુધીમાં એ લોકોને ખબર બી નહીં પડતી, એવો ડર લાગતો હશે કે એ હું જો જાણી જઈશ તો મારું બહારનું આખું વ્યક્તિત્વ બદલાઈ જશે. મેં એટલે જ પ્રારંભે કહ્યું કે આપણે કોઈ એક સમયમાં નથી નથી. જીવતા. આપણી અંદર સમયનો એક ચક્રાવો ચાલતો હોય છે. કાલિદાસે મેઘદૂતમાં એક સરસ પંક્તિ કરી છે, નીચેર ગચ્છત્યુપરી ચ દશા ચક્રનેમિ ક્રમેણ. રથનું પૈડું હોય, હા જમીનને અડેલું હોય, હા રથ ચાલે એટલે એ પૈડાનો ભાગ ઉપર આવે, જમીન વળી પાછું આગળ ચાલે એ ઉપરનો ભાગ કરે. નીચે આવે. આ સતત પુનરાવર્તન, ચક્રાકાર ગતિ આમ ચાલ્યા કરે. જીવનના વ્યવહારોની ગતિ પણ, વિચારોની ગતિ પણ આવી રીતે ચાલ્યા કરે. એટલે અનેક સમયો આપણી અંદર હોય. એવી રીતે આપણે એમ માનતા હોઈએ કે આપણું આયુષ્ય 75 કે 100 વર્ષનું છે, પણ આપણું આયુષ્ય હજારો વર્ષનું હોય છે. કારણ કે સમયને તમે લંબાવી પણ શકો છો, સમયને તમે સાંકડો પણ કરી શકો છો. શબરીના માટે સમય શું હતો? લોંગ વેટ. અને તમે સ્ટેશન પર પહોંચો અને તરત ટ્રેન આવી જતી હોય તો એ સમય શું છે? એટલે આપણે સમયને આપણા આયુષ્ય સાથે જોડી દીધો છે, ઘડિયાળ સાથે જોડી દીધો છે, પણ એનો અર્થ બીજો છે. આમાં પાછો અર્થ આવે, કારણ કે આપણે અર્થ કાઢીએ છીએ, જે એક આપણું અર્થઘટન છે. એવી રીતે આપણે કોઈ 5, 15, 50 કે 500 માણસોને મળતા નથી, કરોડો માણસોને મળીએ છીએ. કારણ કે આપણું ચિત્ત, એમાં કલ્પનાની જે શક્તિ પ્રકૃતિએ આપણને આપી છે, અનેક જગ્યાએ પહોંચી શકે છે. આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં બેઠા બેઠા આપણે અનેક સ્થળોએ પહોંચી શકીએ, અનેક વ્યક્તિઓને મળી શકીએ, એની સાથે વાતો કરીને પાછા આવતા રહીએ, અને બાજુમાં બેઠા હોઈએ એને ખબર પણ ન પડે. આનાથી મોટી બીજી લોકશાહી કઈ હોઈ શકે? લોકશાહી એવો આજનો શબ્દ વાપરીને હું આ વાત કરું છું. એટલે બહુ જ મહત્વપૂર્ણ છે આપણું એક્ઝિસ્ટન્સ, કે જે આપણને અનેક વસ્તુઓની પરિક્રમા કરાવે છે, અને એ રીતે આપણને આપણી પ્રતીતિ કરાવે છે. આ પ્રતીતિ જે છે, કન્વિક્શન ઇઝ નોટ ધ ઓપિનિયન. ઓપિનિયન બદલાઈ શકે, પણ જે તમારું કન્વિક્શન છે એ તો તમારું પોતાનું છે, જેની સાથે તમારે કન્ફ્રન્ટ કરવાનું છે. એ જ લાઈફ છે, એ જ જીવન છે. હું કોઈને ચા ઓફર કરું છું ને એ ચા પીવે છે, એ તો મારો વ્યવહાર છે, પણ હું એને ચા ઓફર કરું એમાં મારો જે ભાવ છે, અને એ પીનાર જે છે એની મારા પ્રત્યેની જે સ્નેહની મુદ્રા છે, એ જે બન્યું એ ખરેખર તો મેં કર્યું છે. મેં એને ચા પાઈ છે એમ નથી. મને કોઈ રૂમાલ આપ્યો, ખોવાઈ ગયો, બજારમાંથી નવો લઈ લીધો, એવો જ રૂમાલ, પણ એમાં એ પેલા રૂમાલ જેવો ભાવ નથી. કારણ કે એમાં સતત પેલી વસ્તુ મને ડંખ્યા કરે છે, આ તો મેં ખરીદ કરેલો છે, આ મને કોઈ આપેલો નથી. આ ભાવ જગત જે છે એ આ અર્થમાં મારે મન સર્વોપરી છે, અને ભાષા મને જે કંઈ મળી છે એના વડે હું એની સાથે જે કંઈ કામ પાડું છું એનું પરિણામ મારી કવિતા છે. એટલે ઓપિનિયન બદલાઈ શકે, વ્યવહાર બદલાઈ શકે. બિલકુલ બિલકુલ. જે કન્વિક્શન છે, શીખવેલા છે ને, એટલે શીખવેલા, જે શીખવેલું હોય એ બદલાઈ શકે, જે પહેરેલું છે એ બદલાઈ શકે. આ વસ્ત્રની ઇસ્ત્રી થઈ શકે, કરેક્ટ, એને કેવો થીગડા બી મરાઈ શકે, એ બધું થઈ શકે. હા, થીગડા પણ મારી શકાય, પણ તમારી અંદર જે છે એ તમે જ જાણો છો. વન્ડરફુલ. પણ એ જે ડર છે કન્ફ્રન્ટ કરવાનો પોતાની જાતને, એ પણ એટલું જ સાચું અને મોર્ટલ છે એ વસ્તુ બી, જેમ આપણો સોલ ઇમોર્ટલ છે. ડર, બીજો શબ્દ વાપરી કહું તો ભય, એ આપણે જે અનુભવીએ છીએ એ બધા ભાવોમાં સર્વોપરી છે. પ્રેમ નહીં, એવું સંસ્કૃતમાં એવું કહેવાયું છે, આહાર નિદ્રા ભય મૈથુનશ્ચ
સામાન્યમેતત પશુભીર નરાણામ. માણસો, પ્રાણીઓ, પક્ષીઓ આ બધામાં સામાન્ય 4 વસ્તુ છે. કઈ? આહાર, નિદ્રા, ભય, મૈથુન. હવે ભય જે છે એની એકની જ વાત કરી છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જે રસ વર્ણવ્યા, શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર, હાસ્ય, ભયાનક વગેરે, એમાં ભયાનક રસ છે એ તો એ જે 8 રસ કે 9મો ઉમેરાયો એ 9માંનો એક એ ભય. પણ અહીંયા માત્ર ભયની જ વાત કરી. એટલા માટે કે આપણે જન્મ્યા જ છીએ ભયથી. આપણું આ જગત પર આવવું એ નાભિનાળના કપાવાથી શરૂ થયું ને એ જ ક્ષણે આપણી સામે મૃત્યુ આવ્યું છે. કરેક્ટ. કારણ કે મા વડે શ્વાસ લેતા હતા, હવે પોતે લેવો પડ્યો છે. આ પોતે જે શ્વાસ લીધો એ ભયનો સામનો છે, મૃત્યુનો સામનો છે. તમે વિચારો કે 4-5 સેકન્ડનું બાળક એ મૃત્યુને જીતી શકે છે પોતાની રીતે શ્વાસ લઈને, અને પછી એને ઠેસ વાગે તો એ રડવા લાગે છે. એ જ બાળક મોટું થયા પછી વિચારવું તો આ જોઈએ કે જો હું આટલું મારું નાનકડું આયુષ્ય હતું 4-5 સેકન્ડનું, તો હું મૃત્યુને પણ જો જીતી શકું છું તો આ તો શું છે. આ આખી વસ્તુ આપણે આ રીતે લઈ શકીએ આપણા જીવનના અનુસંધાને. તો આવું તો કોઈ સમજાવતું બી નથી. ના, આ તો સામાન્ય વાત છે. એમાં કંઈ, આ તો આપણી જાત સાથે જોડાયેલી વાત છે. એમાં નવું ક્યાં કંઈ છે? નવું નથી, પણ આવું અર્થ બી કોઈ હોઈ શકે એવું સમજાવતું બી નથી. પણ ભય એ જ ક્ષણે આપણે બેઠ્યો છે અને એનો સામનો કરીને આપણે જીત્યા છીએ. આપણી ભાષામાં એવા 2 શબ્દો છે, જીજીવિષા અને બીજો શબ્દ છે વિજિગીષા. જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા અને વિજિગીષા એટલે વિજય પામવાની ઈચ્છા. આપણી જીવવાની ઈચ્છાની સામે આપણે આ વિજય મેળવવા માટેનો જે પુરુષાર્થ કર્યો એનું આ પરિણામ કે આપણે છીએ. નહીંતર આપણે મરી ગયા. કરેક્ટ. ડૉક્ટર આપણે જો રડીએ નહીં, આ શ્વાસ લેતી વખતે રડીએ છીએ, એ પેલા જે પ્રયાસ કર્યો છે એનું પરિણામ છે, એ પીડા છે. રાઈટ. જો રડીએ નહીં તો મરી જઈએ. સીધી જ વાત છે ને. સીધી વાત. એટલે આમ ઉથલાવે ડૉક્ટરને, આમ થપથપાવે ને પછી રડાવે તો જ જીવીએ છીએ. એટલે ભય છે એ આ બધા જે ભાવો છે એની અંદર પ્રમુખ છે, મુખ્ય છે. આપણે વાત નીકળી છે સાહિત્યની, તો થોડી સાહિત્યકારોની બી વાત કરીએ કે પહેલાંના સાહિત્યકારો પોતાની રચનાઓ વિશે ખૂબ ખેલદિલીથી, ખૂબ સારી સ્પિરિટથી ચર્ચાઓ કરતા અને એટલી જ સ્પિરિટથી એકબીજાને સ્વીકારતા પણ ખરા. અને પણ આજે સોશિયલ મીડિયા જે છે એ જમાનામાં એવું કોઈ જાહેરમાં કંઈ એવું વ્યક્ત થઈ જાય તો એ ખૂબ વાયરલ થઈ જાય છે. અને ઇનફેક્ટ ખરેખર તો એ કૃતિઓ કદાચ થોડી ઘણી નબળી પણ હોઈ શકે. ભાષા છે તો તમે કીધું એમ મીડિયમ કે મટીરિયલિસ્ટિક થિંગ છે ભાષા, તો એ થોડી ઘણી સાચેમાં નબળીઓ પણ હોઈ શકે, પણ એ સ્વીકારી નથી શકતા ઓર અઘરું પડે છે. નથી શકતા એવું તો ના કહેવાય મારે. તો અત્યારે આવું શું કામ, અને આ સ્પિરિટ કેવી રીતે જાળવી શકાય જે પહેલાંની હતી, ખેલદિલીવાળી સ્પિરિટ? અર્થઘટન એવો એક શબ્દ પ્રયોગ મેં હમણાં કર્યો હતો. ઘણીવાર એવું બને કે ઉત્તમ હોય અને આપણને કનિષ્ઠ લાગે, ઘણીવાર એવું બને કે કનિષ્ઠ હોય પણ આપણને ઉત્તમ લાગે. જ્યારે તમે કોઈ વસ્તુને, વ્યક્તિને, પરિસ્થિતિને સમજવા કે સમજાવવા મથો ત્યારે એના ધોરણો હોય અને એ ધોરણો લાગુ પાડીને એમાંથી તમે અર્થઘટન કરો. દરેકના ધોરણો જુદા હોય. સ્વાદના ધોરણ જુદા હોય, સુગંધના ધોરણ જુદા હોય, સ્પર્શના ધોરણ જુદા હોય. પંચેન્દ્રિયને તમે જુદી જુદી રીતે આમ એક્સપ્લોર કરતા હો. હવે આવા અર્થઘટનો જો સાપેક્ષ હોય, એટલે કે એક સરખા ન હોય, તો અભિપ્રાય ભેદ રહેવાનો છે. અભિપ્રાય ભેદ જો હોય તો એક સરખા વધારે અભિપ્રાયો થાય તો એનું એક એ ઊભું થયું કહેવાય, પરિમાણ ઊભું થયું કહેવાય, પ્રમાણ ઊભું થયું કહેવાય કે દલપતરામ એટલે આવા કવિ, નર્મદ એટલે આવા કવિ, નરસિંહ એટલે આ કવિ, કે ઉમાશંકર એટલે આવું એક એમાંથી અર્થઘટનમાંથી એક એટીટ્યુડ આવો ઊભો થાય.
જો આ અર્થઘટન છે એમ આપણે સમજીએ તો મારી દૃષ્ટિએ આવા કોઈ પણ અભિપ્રાયો એ નગણ્ય છે. હું એમ માનું છું કે જે તમને પ્રભાવિત કરે એટલે તમારું મનોરંજન કરે એમ નહીં, પણ તમારી અંદર રહેલું જે તમારાપણું છે એને એ પુષ્ટ કરે, એને એ કોઈક પ્રકાશ આપે, અથવા એના વડે તમારી અંદર કોઈક આંતરદૃષ્ટિ ખુલી શકે, તો એ વસ્તુ મુખ્ય છે, જે અર્થઘટનથી ભિન્ન છે. એટલે તમે કોઈ કવિની મહત્તા કે કોઈ કાવ્યની મહત્તા એવું જ્યારે સ્થાપો ત્યારે એ અર્થઘટનો કે એના મૂલ્યાંકનથી ઇતર કશું નથી. ભવભૂતિએ ઉત્તરામચરિત નાટક લખ્યું, ઉત્તમ નાટક. એ પૂર્વે એણે માલતી માધવ એવું નાટક લખ્યું, જે કંઈ બહુ પ્રશંસા પામ્યું નહોતું અને બહુ એટલું ઉત્તરામચરિતની તુલનાએ એટલું ઉત્તમ નાટક નથી. એમાં એણે એક શ્લોક લખ્યો છે, યે નામ કેચિદિહ નઃ પ્રથયન્ત્યવજ્ઞા જાનંતિ યે કિમપી તાન પ્રતિ નૈષયત્નઃ. જે કંઈક જાણે છે એમને માટે હું નથી લખતો. યે નામ કેચિદિહ નઃ પ્રથયન્ત્યવજ્ઞા, અને જે અવજ્ઞા કરે છે એને માટે હું નથી લખતો. કરેક્ટ. ઉત્પત્સ્યતે મમ કોપી સમાન ધર્મ, મારો સમાન ધર્મ ક્યારેક જાગશે અને એ આ જોશે, એ આ વાંચશે, એ આ અનુભવશે. કારણ કે કાલો હ્યયમ નિરવધિર વિપુલાશ્ચ પૃથ્વી, કાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે. જે સર્જકમાં આવું ધૈર્ય હોય, આવું વિચારી શકવાનું, આજે શબ્દ પાડ્યો ને આજે પોખાઈ જાય કે આટલા વર્ષો પહેલાં લખેલું એ આજે છે કેમ પોખાયું, આવી વાત થતી હોય પોતાની જાત સાથે, તો એ કવિ નિર્બળ છે. એણે સમય પર એની વાતને, એના સર્જનને, એની સંપ્રજ્ઞતાને, એની ક્રિએટિવિટીને છોડી દેવી જોઈએ. તમે એવું ઇમેજિન કરી શકો કે કોઈ કોયલ શાસ્ત્ર પ્રમાણે ગાતી નથી, કે કોઈ ઝરણું એને આપેલા ધોરણ પ્રમાણે વહેતું નથી. એની જે સ્વૈર ગતિ છે એમાં જ એનું સૌંદર્ય છે, ઓરિજિનાલિટી. સારેગમ પદનિસા એ તો તમે લાવ્યા, રાઈટ. એ કંઈ કોયલ કે મોરને ખબર નથી. તમે કોયલને પંચમ સૂર્ય ગાય છે એમ કહો, એ પંચમ સૂર તો તમારો છે. કોયલ તો ગાય છે, એને તો એનો આનંદ વ્યક્ત કરવો છે, એનો ભાવ વ્યક્ત કરવો છે. તો તમારી અંદર રહેલું આ જે સ્વૈર નિતાંત મુક્ત એવું જે સૌંદર્ય છે એ સર્વોપરી છે. અને એ જ્યારે સર્જકતામાં આવે ત્યારે હું એમ માનું કે કંઈક બન્યું. એટલે મારો કવિતા લખવાનો જે પુરુષાર્થ છે તે એ દિશાનો છે, જેમાં હું સફળ થયો નથી. મેં એવું લખ્યું છે કે જે નથી ઉતરી શકી હજી કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. વાહ. તો લખતો રહીશ હું જ્યાં સુધી અદ્ભુત વાત મને એ પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી. એવો કોઈ સંતોષ લઈને હું બેઠો નથી, પણ હું ભવભૂતિમાં માનું છું. કાલો હ્યયમ નિરવધિર વિપુલાશ્ચ પૃથ્વી, કાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે. વ્યાસ વાલ્મીકીએ કંઈ એવી કલ્પના નહીં કરી હોય કે 2026ના વર્ષમાં કોઈ એનું નામ લેશે, પણ આજે લેવાય છે. કરેક્ટ. અને એવા અનેક અસંખ્ય આજના સમયના કવિઓ છે કે જે 50 વર્ષ પહેલા હતા ને આજે નથી. તો એવું બની શકે. કાંતનું એક જ સોનેટ છે, ઉપહાર. કાંતનો એક જ કાવ્ય સંગ્રહ છે, પણ ખબરદારે 400 જેટલા સોનેટ લખ્યા, પણ સોનેટના ઇતિહાસમાં નામ કાંતનું આવે છે, ખબરદારું નથી આવતું. કાળને ઓળંગી શકે છે, આજના સમય સુધી એ પહોંચી શકે છે. તો અને આ તો ભાષા છે, પણ ભાવનું જે નિર્વહન છે મહત્વનું તો એ છે. આમાંથી ખૂબ સરસ જાણવા મળ્યું ઓરિજિનાલિટીનું જ ઇમ્પોર્ટન્સ છે, અને ઓરિજિનાલિટી જો તમારામાં હોય અને ડિસસેટિસ્ફેક્શન, બીજું તમે કહ્યું એમ કે જે નથી લખાયેલી પંક્તિ એ જ તમને લખાવે છે, એ બંને વસ્તુથી જ માણસ આજે જીવે છે. આપણે રીઝી જવામાં બહુ માનીએ છીએ
તરત ખુશ થઈ જઈએ, તરત આપણને એમ લાગે કે બધું બરાબર થઈ ગયું છે. હા, થાય, એ મનુષ્ય સ્વભાવ છે કે તમારું કંઈક કરેલું સર્જન હોય તો એના વિશે તમે તરત સંતોષ લઈ લો એવું થાય, પણ બીજી જ ક્ષણે એને તમારે ભૂલી જવું પડે. સર, તમે આ વાત કે ભૂલી જવું પડે, એના ઉપરથી એવું ક્યારે લાગ્યું કે તમારી રચનાઓ જે બી છે, બધી કવિતાઓ, ગઝલ, બધું એ ક્યારેક ભૂસાઈ જશે કે ભલે એને ભૂસાઈ તમે જાય. ઇમોર્ટલ માનો છો? બિલકુલ, હું માનું છું ઇમોર્ટલ છે. ભાષાની કોઈ પણ કળા એ ઇમોર્ટલ છે, મોર્ટલ છે. ભાવ છે એ ઇમોર્ટલ છે. ભાષા પોતે જ મોર્ટલ છે, તો પછી એમાં વ્યક્ત થતી કળા કેવી રીતે ઇમોર્ટલ હોઈ શકે? કદાચ તમે પહેલા એવા ઓથર, પોએટ હશો જે આવું સ્વીકારી શકે કે ભલે મારી રચનાઓ ભૂલાઈ જાય કે ભૂસાઈ જાય. એને માટે જ લખું છું હું. હા, અરે એ ભૂલાઈ જાય, ભૂસાઈ જાય, એના માટે જ લખું છું. ગજબ. હા, મેં લખી એટલે બસ મને એની સાથે જોડી શક્યો, બસ આ મારો આનંદ છે. હું કોઈ શેખી નથી મારતો કે હું સાંપ્રતમાં કંઈક કશુંક કરી નાખું, કે હું રાજસત્તાને બદલી નાખું, કે ધર્મસત્તાને બદલી નાખું, કે હું એનો આશ્રય લઉં કે એનો આશ્રય ન લઉં. આ બધી વાહિયાત વાતો છે, હું એમાં બિલકુલ માનતો નથી. કાલિદાસ જેવો કવિ વિક્રમાદિત્યના દરબારમાં હતો. માત્ર કાલિદાસ નહીં, એમાં ધન્વંતરી જેવો વૈદ્ય હતો, વરાહમિહિર જેવો ખગોળશાસ્ત્રી હતો. આ બધા કંઈ જેવા તેવા માણસો નહોતા. દે વેર લિજન્ડ્સ, જીનિયસ. અને આપણે એમ કહીશું કે રાજ્યાશ્રય લેતા હતા. ધન્વંતરી, ક્ષપણ કોમર, સિંહ શંકુ, વેતાલ ભટ્ટ, ઘટકર પર કાલિદાસા, ખ્યાતો વરાહ મિહિરો, નૃપતે સભાયામ, રત્નાની વૈ વર રુચિર નવ વિક્રમસ્ય. આ નવ રત્નો હતા વિક્રમના દરબારમાં. જગન્નાથ જેવો કવિ, જેણે રસગંગાધર જેવો વ્યાકરણનો ગ્રંથ લખ્યો, જેણે ગંગાલહરી જેવી ઉત્તમ કૃતિ આપી, એ દિલ્હી દરબારમાં એ હતો. એને તમે આશ્રિત કહેશો? આવો મોટો કવિ. દિલ્હીશ્વરો વા જગદીશ્વરો વા મનોરથાન પૂરયિતુમ સમર્થમ, આમ કહેનારો કવિ. તો કવિતા એ આખી વસ્તુ જ જુદી છે. એને તમે રાજ્યની સાથે ને ધર્મની સાથે ને સત્તાની સાથે ને સાંપ્રતની સાથે ને વ્યવહાર જગતની સાથે આ બધે જોડો, એ વાત જ, એ સ્ટેન્ડ જ મને મંજૂર નથી. મારું સ્ટેન્ડ ભાવ જગત સાથેનું છે. હું કવિ છું, હું શિલ્પી છું, હું ગાયક છું, હું અભિનેતા છું. મારી સાથે જોડાયેલો જે ભાવનો નાતો છે એને મારે મંજૂર રાખવાનું છે, બીજો કશો જ નહીં. હા, હું જે કંઈ અભિવ્યક્તિ કરું છું એને બીજા જોવે છે અને એનો મને આનંદ આવે છે. પણ એ આનંદ એટલા માટે આવે છે કારણ કે હું જ્યારે નાનો હતો, મને જ્યારે ભાષા નહોતી આવડતી અને મને જ્યારે ભાષા શીખવવામાં આવી હશે ત્યારે હું પ્રતિકાર નહોતો કરી શકતો કે મારે ભાષા નથી શીખવી. હવે જે શીખાઈ જ ગઈ છે એનું મારે શું કરવું? એ ભૂલાતી નથી. જે શીખાઈ જ ગયું છે એવી રીતે મને ઘણું બધું શીખવવામાં આવ્યું છે. મને આખું વર્તન વિજ્ઞાન શીખવવામાં આવ્યું. કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભા થવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે આદાન પ્રદાન, આ બધું જ મને શીખવવામાં આવ્યું છે. હવે આ શીખેલી વસ્તુને જો હું નિર્મૂળ નથી કરી શકતો મારામાંથી, તો મારે વ્યવહાર જગતને સ્વીકારવાનું છે. પણ એની સાથે હું મારા ભાવ જગતને જો બાજુએ મૂકી દઉં, એને જો હું નકારું અને મારા વ્યવહાર જગતની જ મહત્તા સિદ્ધ કરું તો એનો અર્થ જ નહીં. એટલે હું મારી જાતને વફાદાર રહેવા માટે મરણીયો પ્રયત્ન કરી રહ્યો છું. પણ મજબૂરી એ છે કે મારે ભાષા દ્વારા કરવું પડે છે. એગ્રી, ટોટલી એગ્રી. જો તમે કદાચ એ ભૂલી જાઓ ભાષા, તમારી જાતને, તો કદાચ તમે ખોખલા થઈ જાઓ અંદરથી. એવું પણ બને ને? ભાવ જગત જો તમારાથી છૂટું પડી જાય. પડે જ નહીં. ભાવ જગતથી તમે મુક્ત થઈ જ શકો નહીં. તમે વ્યવહાર જગતથી અલગ થઈ શકો, ભાવ જગતથી મૃત્યુ પર્યંત તમે મુક્ત થઈ શકો નહીં. કારણ કે એ તો તમારો પિંડ છે, એની સાથે જોડાયેલી વસ્તુ છે, જન્મજાત છે. જે જન્મજાત છે એને તમે છોડી ન શકો. તમે ધાર્યું એના કરતા વાત જુદી થઈ રહી છે. ના, પણ આનંદ થાય છે કે હવે હું આગળ આમાં પૂછું એના કરતા જે વાતમાંથી વાત નીકળે છે એની મજા આવે છે. હા, આપણે સાહિત્યની જ્યારે વાત નીકળી જ છે તો આહુતિ એ આમ તો તમારી
અને હરીશચંદ્રભાઈની બાયોગ્રાફી જેવું આપણે કહી શકીએ, બાયોગ્રાફી જ છે, બરાબર? ના, એ તો સંપાદન છે. મોરારી બાપુ વિશે લખાયેલા જુદા જુદા લેખકોના લેખોનું સંપાદન છે. એટલે એ પુસ્તક તમારી મારું લખેલું ના કહેવાય. રાઈટ. એ સંપાદિત છે, કમ્પાઇલ્ડ. તમે કમ્પાઇલેશન. હા, કમ્પાઇલેશન છે. ઓકે, એટલે મારે એ જ પૂછ્યું હતું કે એ લખવા પાછળનો તમારો શું વિચાર હતો, પણ તમે જણાવી દીધું કે અલગ અલગ ઓથર્સનું એક કમ્પાઇલેશન હતું. આપણી વાતો ખૂબ, તમારી વાતો રાધર મારી તો ના કહેવાય, ખૂબ દરિયા જેવી છે જે ખૂટશે જ નહીં અને અંત થવાનો પણ નથી. પણ લાસ્ટ એક ક્વેશ્ચન કે ફરમાઈશ કહો, આજે પર્સનલ કન્સર્ટ જેવું આપણે, તમે પ્રત્યક્ષ છો તો એવું કરીએ કે એક કે બે તમારા કંઠે તમારો જે અવાજ છે એમાં તમારી કવિતાઓ સાંભળવી છે, કારણ કે તમે આજે આટલા બધા જે કવિતાઓ લખનાર છે એમાંના માત્ર એક જ હશો કે જે પોતાની કવિતાઓને, પોતાના વર્ડ્સને જીવંત રાખે છે, કેમ કે યુ રિસાઇટ યોર ઓન પોએમ્સ. એ તો બધા જ કરે છે. પણ તમારો અવાજ એ એક અલગ વસ્તુ છે સાહેબ. બધાને પોતાનો અવાજ છે અને અવાજ એટલે સંભળાય એ અવાજ એ કરતા વ્યક્તિનો પોતાનો જે અવાજ છે. તમારી તો કવિતાઓ અને ગઝલ ગીતો બાકી લોકોએ કેટલા બધાએ ગાયેલા છે. એટલે મેં ક્યાંક કહ્યું છે કે ગવાયેલા કવિ, મને ગવાયેલો કવિ કહે છે. એટલે મેં કોન્શિયસ રહીને રિસાઇટ વર્ડ વાપર્યો આજે. એવું છે કે હું મોટે ભાગે એવી રચનાઓ કરું છું કે જેમાં શબ્દ પોતે સંગીત લઈને આવતો. અરે વાહ. સંગીતકારનું સંગીત એ અલગ વસ્તુ છે, ગાયક ગાય એ જુદી વસ્તુ છે, પણ પંક્તિમાં રહેલું જે શબ્દનું સંગીત છે એ હું પ્રયોજતો હોઉં છું. અને એને કારણે કોઈને ગાવાનું મન તરત થઈ જાય. શબ્દ પોતે ધ્વનિ છે, મૂળમાં તો એ ધ્વનિ જ છે, તો એની એક સાંગીતિક ભૂમિકા એમાં રહેલી હોય છે. ભાવને તમે સંગીત આપો છો. અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ જળહળત પુંજ ચોપાસ અવિરત લસંત ભરપૂર વસંત અંતર રમંત મૃદુહાસ. તો આમાં મ્યુઝિક છે, શબ્દોનું પોતાનું સંગીત છે. કરેક્ટ. પછી સ્વરકાર એને પોતાની રીતે કમ્પોઝ કરે, ગાયક એને પોતાની રીતે ગાય, એટલે એ પાછું વળી એ જુદું રૂપ થયું. એ એનું સર્જન છે, એ મારું નથી. સર, એક તમારી ખૂબ પ્રસિદ્ધ કવિતા છે, રે વણઝારા તારી કાંશકીએ તોડ્યો મારો સોનેરી વાળ, અથવા એક કાચી સોપારીનો કટકો. એ બંનેમાંથી એક થોડું સંભળાવો તો. એક કાચી સોપારીનો કટકો રે, કટકો નહીં, કટ્ટકો. કટ્ટકો એમ બોલાશે તો જ ત્યાં એ લય સચવાશે. વાહ. ઘટ્ટક દઈ ગોરાંદે પી ગયા રે લોલ. આપણી એક લોકગીતની પંક્તિમાં આવું આવે છે, વહુએ વગોયા મોટા ખોરડા રે. તો જેમ ઘટ્ટક દઈ, તો એ આમ ગળા નીચે ઘૂંટડો ઉતરે એ તમને એમાં પ્રતીત થાય, એવું આ કટકામાં છે. કાચી સોપારીનો કટ્ટકો રે, એક લીલું લવિંગડીનું પાન, આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મહેમાન. કાગળ ઉડીને એક ઓચિંતો આવ્યો, કીધા કંકોતરીના કામ, ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી, લિખિતંગ કોના છે નામ. એક વાંકી મોજલ્લડીનો ઝટકો રે, એક ઝાંઝરનું ઝીણું તોફાન, ઝાલજો રે તમે ઝીલજો રે એના મોંઘા ગુમાન. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. ઊંચી મેળી ને એના ઊંચા ઝરૂખડા, નીચી નજરૂના મળ્યા મેળ, ઉંબરમાં સાથિયા ને ટોડલીએ મોરલા, આંગણમાં રોપાતી કેળ. એક અલ્લડ આંખલ્લડીનો ખટકો રે, એક હૈયામાં ઉઘલતી જાન, જાણજો રે તમે માણજો રે એની વાતું જુવાન.
એક કાચી સોપારીનો કટકો રે, એક અદ્ભુત. લીલું લવિંગડીનું પાન. અદ્ભુત અદ્ભુત. અંત કરવાનો વાતોનો વિચાર નથી આવતો, પણ છતાંય સર આપણે આટલી વાતો કરી, તમારે હવે કંઈ કહેવું છે નહીં તો આપણે અહીંયા સમાપ્ત કરીએ. નહીં, બસ આપણે એ પૂરું જ કરીએ. કારણ કે જેટલું જેટલું ભાષામાં કહેવાશે એટલા એના અર્થઘટનો વધતા વિસ્તરશે. જશે. જેટલી જેટલી ભાષાને આપણે સંગોપી દઈશું એટલો ભાવ વધુ જાગશે. સંસ્કૃતમાં એવું કહેવાયું છે, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા છિન્ન સંશયા. ગુરુ વ્યાખ્યાન કરે છે, કેવું? મૌન. ઓહ, અને શિષ્યોના સંશયો દૂર થઈ જાય છે. તો સરવાળે ભાષાએ મૌન થઈ જવાનું હોય છે. વાહ. ઉમાશંકર જોશીની પણ આ પંક્તિ છે, સરવાળે જે કહેવાનું છે તે મૌનને જ કહેવાનું છે. તો ભાષાને આપણે સમેટી લઈએ અને આપણો જે આ થોડી વાર પૂરતો આનંદ છે એને આપણી અંદર સમેટી લઈએ. વન્ડરફુલ સર. ભૂલચૂક કાંઈ માફ, બટ થેન્ક યુ સો મચ. ના, આનંદ honored આવ્યો. to have you on my show. Thank you so much for joining, and hope my viewers and you both like the conversation we had. ઘણું મને ખૂબ આનંદ આવ્યો તમારી સાથે વાત કરતા. થેન્ક યુ. Thank you so much. ખૂબ જ મજા પડી મને, અને તમને પણ ખૂબ જ મજા પડી હશે. ખૂબ બધું જાણવા મળ્યું અને ખૂબ બધી વાતો થઈ. આવી જ રીતે we'll come up with another guest, another episode. Stay tuned with No and Tell with Cosmo. Thank you everyone. No and Tell with Cosmo.